ભાઈ આ સામે દેખાય પિંગલગઢ નગરી છે એની અંદર પઢિયાર બાપુ રાજ કરે છે પણ અંદર જાવમાં થોડીક ધ્યાન રાખજો બાપુનો પ્રધાન છે અમને કાયમ હેરાન કરે છે કેદી મેં તમને હેરાન કરી મરી ગયા ટકારા કાયમ હેરાન કરો કાયમ પાણી ભરવા દેવ એટલે તે હું કીધું તું કે તણે બેનું પાણી ભરીને વઈ જાવ ડંકીએ ધીમે ધીમે સીજીને જાજો ધમી ધમીને મરી ગયું એક ટીપુય પાણી નો આવ્યું લે અરે ડંકી કાલની બગડી ગઈ છે તને બાપુએ કીધું તું કે દીકરીઓને પાણી ભરવા દે બરોબર છે તે કીધું ડંકીમાં અમે ડંકી ધમી ધમીને મરી ગયું પણ ડંકીમાં પાણી નો આવ્યું તો શેમાં ભર્યું તું કેતો તો અવેડામાંથી ભરી લેજો ગામના અવેડામાં ક્યાંય દાટો રહેવા દીધો તે તો અરે મેં ડાટા નથી કાઢ્યા તો મને શું ખબર તમે કાઢ્યા બાપુ ડાટા લે પણ તમને લે, પણ મારી સિવાય આપણા બે સિવાય કોણ હોય સારું કોક કાઢી ગયું છે બીજું માર આપણા ખાણા બે સિવાય કોણ રાજમાં રહેશે એ અહીંયા પછી અમે છે ને લાંબો વિચાર કરી અને આ ગામમાંથી પાણી ભરી લીધું આજ ભરી લીધું અહીંથી ભરી લીધું ભરાઈ ગયું ને એટલે ભરાય તો જાય જ તો ને ભરવા ન દે તો બીજું તો શું કરું કઈ પીવાનું પાણી હાવ હતું ને ચંદ્રિકા ને હગાઈમાં પૂરું થઈ ગયું તો હગાય જ નો કરાય એ હું કાનો કરાય પાણી પૂરું થઈ જતું હોય હગાય કરાય પાણી પીવા નથી જોતું તારે તો મારી યાર કરવી હતી લે, પણ હગાય મારી યાર કરવી હતી ઘરે આ નદીઓ નાખ દે તું આમ જો હા આખી નદીઓ ને ઘરે મોકલે તું પાણીની હવે બધું આયા હે ને આયા ખાલી ભરી રહે ઘણું છે અમાર ઘરે ના મોકલાવું 15 રૂપિયા વાળો ખાલી કેરબો મોકલાવજે ને પાછી 15 રૂપિયા નદીઓ એમ નદીઓ હા. મોકલશે. તો આ કરું હમણાં જીસીબી લઈને ફાટો સીધો એને ઘરે આમ જો અહીંયા શું હારું હાલ હવે અમે જઈએ છીએ બરોબર તને ટાઈમ મળે તો તું આવજે ચા પાણી પીવા કા હા હું કાલનો કહેતો જ પણ હવાતું જ નથી મારે કાલ નો કેતો તો હા કા શું થાય છે તને હે આવું નીંદર આવી જાય એવું છે હારું હાલ આવજે બાય આવજે બાય લે લે આની આદત બાય નો કરાય જો એ લે હા કરાય હા બાય બાય હાલ બાય બાય જો આ કેવી હારી તું જ એક ન થારી એ મૂક દે આને કેમ મૂક દે હું મળી નાખીશ આને આમ જો હાંગરા ઠેડાય નહીં ખમારા કાલથી લેકાય પાણી ભરવાનું આવતું મારા બાપનું છે આ હું આઈનો રાજા છું આઈનો હું રાજા છું હું કેમ થાય તો હું કહું એમ ન થાય બાપુ લે તમે કયો એમ થાય બાપુ મારું નો હાલે અહીંયા આવજો આવે કહીજો મને કાલથી ઓય શું છે એ ગુડા એટલે આ ગુડા એટલે તો બીજો તો હું કેવું થોડીક મર્યાદા રાખો મારી માથે તારી માથે રાખું મર્યાદા હા કે તારી રાખું મારી મર્યાદા રખાય થોડી ઠેક વાંધો નહીં કોણ છો અહીંયા જનાવર એ તો જોવામાં જ લાગશો અહીંયા હતા કેમ કે તને મારે છે એવો એટલે હા જનાવર જેવો તો જ મારતા હો ને જનાવર છો આમ કોણ છો એ વાત કરીને આમ રાજનો પ્રધાન છો પ્રધાન છો હા આવો હોવ તે કેવો હીરા ટાઈક આવે પ્રધાન ને નકર હીરા તો નો ટાંકી આવે પણ થોડો કાંઈક માપ સાહેબ તો હોવી જોઈએ ને કાંઈ મેળ ખરો આમાં તો આમ આપસાઈડ તો હે બધું છે બાયું એક એક ઢીકો મારે ને ગોથા મારી જાય હા અરે તમારું શરીર એવું છે તમે ખાઈ ખાઈને એવા થયા છો હું થોડો કઈ એવો થયો તમારે મફત નું ખાવું છે. મારે મફત નું ન હોય અહીંયા. મને મારે એટલો અને મારે ખાવાનું થોડું કોઈ એમ હા મફત નું એટલે હું મારા માસી બાન દીકરા છે બધા જ મને મફત દે તો તમારે શું હોય તું છો પ્રધાન ને હા હા તો પ્રધાન આ કેવું ના કરે કોંડા રાજ કરે ઈ મારે પૂછવા જવું પડે બાપુને તો હું હાલી મળ્યો તો જા પૂછતો અરે બાપુ હુતા હોય હતા જગાડો જાઓ જગાડું હાલેલું ગાવું પડે એનું ઠપકારો અહીં ઉપાડ્યો હા ઉભો થા એ અંગૂઠો મરડી મારા બાપુ ને જગાડવા આ બાપુ બે બ્લેન્કેટ ઓઢીને ભૂઈ ગયા છે લે હા જાગે જ છે હા, બાપુ મારે કામ નથી હરે કહો પ્રધાનજી એમ ઘા નો કરી લેતા સીધા મારી માથે તમે બાપુ આપણે આ કયું નગર ને કોણ રાજા રાજ કરે હરે પ્રધાનજી આ પિંગલગઢ નગરી છે અને પિંગલનો ધણી રાજા ભઠિયાર રાજ કરે છે ખબર નથી થઈ લે, આ. પિંગલગઢ નગરી પટિયા રાજા રાજ કરે કાઢો તમે દાંત કાઢો મારા
અને તમે એના પ્રધાન છો. તો શું લાગે તમને? હવે નાખ્યા ઉલ્લી ઉલ્લી 3 લેવલ લઈ લઈને નીંદરમાં હતા, ઉઠાડ્યા એટલે માર્યા મને. પણ આવા ઠોકા ખાઈને કરતા ઘર ભેગી નો તો થાય. ઘરે જઈને ખાવું શું? આવા ઠોકા ખાવાને કરતા વાહર ખાવો હારો. બહાર જ કોઈ ધરાય? તો આવું કોઈથી મરાય? ઈ તો મારે એવું કરી એટલે આપણે એવું છે એ વયું જવાય. ત્યાં તારે હું હોય નેવરા નતાર ને ગમે ત્યાં રખડી ખાવાનું હોય. અરે હું નવરો નતાર નથી, મારી વાહે બધાય છે, બાપો ડોહી બધાય. બધા છે હા. તો તાર બાની બધા શું કરે? કેમ માર બાનું પૂછ્યું? માર બાનું કા પૂછ્યું? એટલે શરૂઆત થળિયાવથી થાય, તારી જેવા ઠૂઠાવથી ન થાય. તો હું ઠૂઠું? તું ઠૂઠું છો. હું ઠૂઠું છું હે બાપુ? હું ઠૂઠું છું? આ ઈ તો ટ્રાય કરે એમાં હું પણ લે, પણ તમને કહું, તમને પૂછાય નહીં. હા હા, હું ઠૂઠું. ઠૂઠું. માર બા મજા કરે. એમ? હા. તાર ભાઈ નથી? માર ભાઈ છે ને, ઈ શું કરે છે? ઈ દારૂ પીવે અને દારૂ વેચે. પીવે ને પાછો વેસે હોતે? હા. તો વધે હું? વધે કાંઈ નહીં, પીવે ઈ વેચી નાખે ને વેચે ઈ પીવે, એવું કરે. પીવે ઈ કઈ રીતે વેસે? ઈ તો કે મને હે? પી જાય ઈ કઈ રીતે વેચ નાખે? ઈ ની લઈ આવે ને પછી ઈ ની પી જાય, પાછો એના પૈસાથી ઈ ની પી જાય. ઈ આપણે જવા દે જે હોય તે. તાર બાપુ શું કરે? મારા બાપા અફસોસ. અફસોસ જ કરે ને. કા? આવા આવા નમૂના આવ્યા છે તો પછી અફસોસ જ કરે ને. અરે હું નમૂનો નથી, હીરો સૌ રાજનો. હીરો? હા. અહીંયા હેપકા મારી મારી અને લીરો કાઢી નાખ્યો હા. તો હીરો મીઠો નહીં. હમણાં જ દિવાળીયા લઈ દેવાના છે નવા. દિવાળી ડોહી કાલે છે એવું લાગે ને તને? તો કેદી છે? હવે બાપુને વાત કરો, જાવ ભૂદેવ મળવા માંગે. તો પણ અગાઉ કહી દેતા હોય તો આટલું બધું પૂછ્યું, તાર બાનું નાનું લે. જાવ તો ખરા. દાદા ગોરાણી છે? હા છે ને. હે? હા છે. કેક લાગશે? એક હોય, ડઝન ડઝન ન હોય. બસ છોકરાનું કહું છું હા હું. તો એક જ છે. એક છે. હા. તમારે જેવો દેશે ને? એ તો જેવો હું એવો ઈ તારી જેવો નથી ખડ માકડી. ગોરાણી હવે એનું શું કેવું? હે? કેમ એનું નો કહેવાય? નથી? તું ઘેર આવીને જોઈ જાય છે ભાઈ. ઘરે આવીને જોઈ. હા. ઈ તો જોયા છે મેં. એમ? કાલ ફોટો નતો બતાવ્યો? મેં ક્યારે બતાવ્યું? તું મારી ખાંભી ખોળી માં તાર કામ હોય એ બોલ. લાવટ નંબર ગોરાણીના. કેમ? ક્યારેક વાત કરવા થાય. બાપુ જો બાપુ દેહ જા. લે એને મારા બાનું પૂછ્યું, મારા બાનું પૂછ્યું ત્યારે તમે ઊભા થયા. મારામાં રાજી નથી તમે. અહીંયા હા. આ ક્યાં હતા એ ભૂલ વળી દીધું. હા આપણે બાપુને કીધું. હા બાપુને કહેતો હું. હા જા કે આ બાપુ હરે કહો પ્રધાનજી. ઓલા ભૂદેવ અંદર આવવાની રજા માંગે છે. હરે પ્રધાનજી, જો રાજના હોય તો રાજી ખુશીથી રાજની અંદર લઈ આવો, અને જો રખડતા વખડતા હોય તો ત્યાં જ તે ચપટી ચીખ આપી અને સન્માન સહિત રવાના કરી દ્યો. લાવો 10 રૂપિયા. પણ મારી આગળ નથી થાય સપટી શીખ. દઈ દઉં. રાજના શોખ રૂખડિયા. તને હેપકો મેરો તને લવોય નથી વળતો. તે કીધું મારી પાસે નથી શક્તિસિંહ. તો શક્તિસિંહ ક્યાં છે? અરે હું શક્તિ શીખ. અરે સપટી શીખ કીધી. હવે તમે પણ હવે તને એનું શક્તિસિંહ ક્યાં યાદ નામ આવી લ્યો ગયા? અહીંયા? તને શક્તિસિંહ યાદ આવી ગયા હોય તો અહીં નજીક જ છે. ઈ આવશે હવારે. એમ? હા. હા તો બોલો શું કહો છો? રાજના શોખ રૂખડિયા. તને હું રોખડીયો લાગુ? કાંઈ ખબર ન હોય. જુનાગઢ થી સીધા કપડા બદલાવીને કોઈ ગયા હોય ના ના, તો ત્યાં એમ કપડા પહેરી નથી જવાય. નથી જવાય એમ. ત્યાં સીપિયા લઈને વાયા હતા. હા કઈ છે મારું ભાંગેસ તું જાયલ. મારી વાત સાંભળો. હું બાપુ શું કીધું? બાપુ એમ કીધું રાજના હોય એટલે લેતો હોય રાજી ખુશીથી. રાજનાથસિંહ. રાજના જ છો હા. તો આવો રાજી ખુશીથી. હાલો. આ બાપુ ભૂદેવ આયા મળી લ્યો. ભૂદેવ કઈ બોલતા નહીં આડા હવરું. હું અહીં બેઠો. હરે ભૂદેવના ચરણોમાં આજ રાજા પઢિયારના નમન છે. અરે મહારાજ પ્રણામ છે આપના ચરણોમાં. અદા ભૂદેવ ના બોલ. હરે ભૂદેવ, આપ ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો, અને મારા પિંગલમાં આવવાનું કારણ શું છે ભૂદેવ? અરે મહારાજ ફોકરગઢ થી આવું. ફોકરગઢના રાજા અજમલ
એમની દીકરી સગુણાના શ્રીફળ લઈ આજ આપણા પુત્ર સાથે હું ઝીલાવા આવ્યો છું. અરે ખામોશ થઈ જાવ ભૂદેવ. તમે જાણતા હોય તોય ભલે, અજાણ હોય તોય ભલે, મારે ને તમારા રાજા અજમલને આજ 20 વર્ષ થયા તલવારની ધારે વેર ચાલ્યા આવ્યા છે. એટલું જ નહીં, આજ 22 વર્ષ થયા અબોલા છે. માટે જે રસ્તે આવ્યા છો ભૂદેવ, તે જ રસ્તે રવાના થઈ જાવ, તેમાં જ તમારી ભલાઈ છે. અરે પ્રધાનજી, ભૂદેવ માને તો ઠીક છે, નક્કર ધક્કા મારીને બહાર કાઢો. જાવ, અરે જાવ. આ જોજી નીકળે એમ છે મારાથી, કાઢું છું. આ મારું શિખણ હજમ કરાવી નાખશે આઈને. આની હાટું મારે જીસીબી મંગાવી જોઈશે. ઉપાડ લાવ બાપુ, ઉપાડ લાવ, અધરો અધર ઉપાડ લાવ, ઘા કરી દઉં હું ઉપાડી. શું કહી દીધું તમારા બાપુને ખારા થઈ ગયા એટલા બધા? પ્રધાનજી, હા, તમારા પોકરણગઢમાં કઈ ડખો થયો છે? અરે પોકરણગઢ નું નામ નો લેવાય અહીંયા. આ તો આપણે નામ લીધા વગર વાત કરી, અહીંયા હું ડખા કર્યા? માન ભાગ્યા તા પોકરણગઢ માં. હું વાત છે. આ બાપુ કઈ વાત અમે હોય એવું હોય ને, એ પહેલી વારમાં જ બોલાઈ ગઈ કે ભગાવ્યા હતા. ભગાવ્યા હતા? ભગાવ્યા નતા, તો ભાગ્યા હતા. એટલે હું નતો ભાગ્યો. કહી દઉં છું. આવું બાપુ શેસી ઠેડાઈ ગઈ એવું લાગે છે. લાવો એને ઉપર લાવો. ક્યાં તો ભૂલાઈ ગયું? હે, એટલે તમારે પોકરણગઢમાં કઈ ડખો, એટલે હું ડખો ઈ મને કયો. અરે બબાટી હાલે છે અમારે પોકરણગઢમાં, હે નહીં? ગુંદી ગાંઠિયાની. એમ? હા, લ્યો પીરસવા જ આવ્યા છે. કહી દઉં છું બાપુ, આવા દઉં છું. યુદ્ધની હાલે, યુદ્ધની. તો હોય એવી વાત કરતો હોય તો ભૂખની બારે હોય ને ગુંદીન ગાંઠિયા જ દેખાય, તો હું ભૂખની બાર જ છું. એટલે જ ગુંદીન ગાંઠિયા કીધું. હા, તો હવે જાઓ તમે, હાલો. સાંભળો, શું? આપણે પાછા જાય તો શું થાય? હવે મારી નોકરી જાય, મતલબ કાઢી મૂકે. કાઢી મૂકે. હવે કાઢી મૂકે જ વયો જા. ક્યાં જાવ? અરે ગમે ત્યાં રખડી ખવાય. અરે આ હારી નોકરી છે, માંડ હાથમાં એવી છે. એમ? હા, હવે જવાય અહીંથી. એવું છે? હા, તો સારું કહેવાય. પણ તમને જો કાઢી મૂકે ને તો મારી ભેગા આવી આવજો. તમારે ભેગો આવીને શું કરું? આવા ઠોકા નહીં ખા. તો હું કરું ઈ તું કરજે. અરે આપણ નો ફાવે આવું ઓમ મગલીન ટીણીન ફીણ. ભાઈ એવું ક્યાં તારે કઈ કરવું? તો તારે બોકરું લઈને એવું આપણ નો ફાવે દાદા. ઈ રેવા દ્યો તમે. તારે બોકરું લઈને બીજું જવાનું. હા, બોકરું લઈને. હા, હવે તમે જાવ, હાલો. સાંભળો, હું કાઈ નહીં થાય, મને જવા દો. જવા દઉં. હા હા, તો એક ખેર જવા દઉં છું. પેલા પૂછતો હું બાપુ ને, તમે અહીં ઉભા રહ્યો. હા જાઓ. અહીં ઉભા રહ્યો. આ ઉભો. બાપુ, અરે કહો પ્રધાનજી. ઓલા ભૂદેવ બાઈને કાળો કકરાટ કરે છે, ઈ કે મને એકવાર આવવા દે અંદર. હું કહું? અરે પ્રધાનજી, તો એકવાર ભૂદેવને રાજની અંદર લઈ આવો. તો કટાય જ નહીં, આપણે પેલા જ મારીને કાઢ્યો મને, દાદાને કાઢ્યા. હાલો દાદા અંદર. હવે કાઈ બોલતા નહીં દાદા. હવે હું જાઉં છું. અરે મહારાજ, આપ વાત કરો કે રાજા અજમલ સાથે 20 વર્ષના વેરજરની બાજી હાલે, પણ મહારાજ આજ આપણી બાજી બગાડવા કે વધારવા માટે નથી આવ્યું. અને મહારાજ આજા લીવડા સિફત જો અહીંયા સ્વીકાર ન થાય અને બ્રહ્મત્યા કરુણાનું કલક તમારી નગરીને શિરે રહે. મહારાજ વિચાર કરજો. અરે ખામોશ થઈ જાવ ભૂદેવ. મારા રાજમાં ક્યારે બ્રહ્મ હત્યાનું પાપ ન હોય, માટે ચિંતા છોડો તમે ભૂદેવ. ઈ રાજવી અજમલનો સુભાર છે. આ નારિયેળ સ્વીકારવા માટે મારો કુંવર પ્રતાપ તૈયાર છે. અરે પ્રધાનજી, અરે પ્રધાનજી, રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. પતી ગયું બધું. લે, અરે રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. બેસી જાઓ, અહીંયા બેસી જાઓ, બોલાઈ દઉં. શું ધમકી મારો છો મારા બાપુને?